આત્મીય શ્રોતાજનો નમસ્કાર. બધા મજામાં છો? તબિયત પાણી સારા છે ને બધાના? આજે પ્રવચનની શરૂઆત એક વાર્તાથી કરીશ, સ્ટોરીથી. અરેબિયન નાઇટ્સની એ વાર્તા છે, સ્ટોરી છે. વાત એવી છે કે બગદાદ શહેરના ફૂટપાથ પર એક આંધળો માણસ ભીખ માંગી રહ્યો હતો અને એ બોલી રહ્યો હતો કે ખુદાના નામ પર આ આંધળાને કાંઈક ભીખ આપો, ખુદા તમારું ભલું કરે. લોકો આવતા હતા, જતા હતા, ભિખારીને જોતા હતા. માણસ તરીકે આપણે હોઈએ, પણ બધામાં દયા હોય એ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. તો ઘણા લોકો ખાલી તમાશો જોતા હોય, કોક વરી એના પર કોમેન્ટ આપતા હોય, જેની જેવી વિચારસરણી. પણ એક વ્યાપારી એ ફૂટપાથ પરથી જ્યારે પસાર થાય છે ત્યારે આ ભિખારીની બૂમ સાંભળી કે અલ્લાહના નામે આ આંધળા ભિખારીને કાંઈક આપો, ભગવાન ખુદા તમારું ભલું કરે. એ ભાઈએ એક સોનામોર કાઢી, ફેંકી નહીં. ઘણી વખત આપણે આપીએ ખરા, પણ આમ ફેંકીને આપીએ. આપણે ખીચામાં હાથ નાખ્યો છે, પાકીટ બારે કાઢી છે, કંઈક આપવું છે તો ફેંકીને શું કામ? પ્રેમથી આપો. ભિખારી છે તો શું થયું? જીવ તો છે, માણસ તો છે. ફેંકીને આપણે આપીએ તો પુણ્ય આપણને ફેંકેલા મળે, અને પ્રેમથી આપીએ તો પુણ્ય પણ આપણને તેવા મળે. એક સોનામોર આપી, પણ ભિખારીનો હાથ લઈ એ હાથમાં સોનામોર મૂકી હાથને થપથપાવ્યો, મતલબ કે પ્રેમ કર્યો. માણસ માણસને પ્રેમ કરે તો બહુ સારું. આમ તો માણસ છે, જીવ માત્રને પ્રેમ કરી શકે છે. એ ભિખારી આપનાર દાતાને કહે છે કે તમે મારા ગાલ પર એક જોરથી તમાચો મારો. વેપારી વિચારે છે કે આ તો પહેલવેલો ભિખારી મળ્યો કે દાતા પાસેથી તમાચાની માંગણી કરે છે. મન થાય આપણે દયાથી કોઈને કાંઈક આપ્યું હોય અને પછી આપણને કોઈ કહે કે મારો મને, મન થાય મારવાનું. કારણ કે ત્યારે આપણામાં દયાના ઝરણા ફૂટેલા હોય. પ્રાય કરીને માણસ આવી રીતે કોઈ માગે ને તો આપે નહીં. આવી રીતે એટલે આ તમાચા બમાચા કે કાંઈ. તે છતાં વ્યાપારીએ એક જોરથી ગાલ પર તમાચો માર્યો. એ વ્યાપારી હતો, પણ વ્યાપારીના વેશમાં હતો. બગદાદનો બાદશાહ હતો. વ્યાપારીનો વેશ પહેરી લોકોના સુખ દુઃખ જાણવા માટે નીકળ્યો હતો. એ બાદશાહ ભિખારીને કહે છે કે તમાચો મારવાનો રાજ શું છે?
દાન દેનારને તમે કહો તમાચો માર, રહસ્ય શું છે એની પાછળ? બાદશાહ કહે છે કહેવા જેવી વાત હોય અને વાંધો ન હોય તો એ તમાચો મારવાની જે તમારી આ સ્ટોરી રહેલી છે એ મારે જાણવી છે. અને તમે તકલીફમાં હશો માની લો, તો હું તમારી તકલીફ ટાળવા માટે યથાશક્ય વ્યવસ્થા કરીશ. તમાચો મારવાનો ઉદ્દેશ શું? મરાવવાનો. એટલે આંધળો ભિખારી એને ભૂતકાળ યાદ આવ્યો. એ પોતાની સ્ટોરી કે એનાથી પહેલાં એની આંખમાં જળજળિયા આવી ગયા. આંખો ભીની થઈ એ ભિખારી બગદાદના બાદશાહને કહે છે, જહાંપનાહ, હું આ શહેરનો મોટામાં મોટો સોદાગર, પણ આજે તમે જોઈ રહ્યા છો મારી હાલત. મેં આંખો ગુમાવી, મેં મિલકત ગુમાવી, આજે ફૂટપાથ પર રહી કરી અને ભીખ માંગી રહ્યો છું. આ તમાચો મારવાનું હું કહું છું એનો ઉદ્દેશ પણ હું તમને કહીશ. પણ આપે પૂછ્યું છે ત્યારે મારે મારી સ્ટોરી કહેવી છે. એક દિવસે 80 ઊંટ લઈ કરી માલથી ભરેલા અને હું બસરા તરફ જતો હતો બગદાદથી. બસરા પહોંચ્યો, માલ વેચ્યો અને માલ વેચ્યા પછી પાછો હું બગદાદ તરફ આવતો હતો ત્યારે રસ્તામાં મને એક ફકીર મળ્યો. ફકીરે મને કીધું કે અહીં બાજુમાં એક મોટો પહાડ છે અને એ મોટા પહાડમાં એક એવી જગ્યા રહેલી છે, એવું એક સ્થાન રહેલું છે કે સ્થાનમાં એટલી મિલકત રહેલી છે, તમારી સાથે 80 ઊંટ રહેલા છે, પણ 800થી વધારે ઊંટ ને આપણે માલ સામાન લાદી શકીએ એટલી મિલકત એ પહાડના એક ભોયરામાં છે. આ 80 ઊંટ તમારા બહુ ઉપયોગી નહીં થાય. તે છતાં પણ હું કહું છું કે તમને જો ઈચ્છા હોય તો આપણે આ પહાડમાં જઈએ, એ ગુફામાં જઈએ અને તમારા 80 ઊંટો અત્યારે ખાલી છે, માલ સામાનથી ભરી નાખીએ. માલ શું છે? હીરા, માણેક, મોતી, પન્ના, સોનું, ચાંદી વગેરે. અરેબિયન નાઇટ્સની આ કથા છે, પણ એન્ડ કેવો છે એ આપણે જાણી કરી અને વિપાક સૂત્ર તરફ જશું. 80 ઊંટ, એ 80 ઊંટ પર આ પહાડમાં જે હીરા, માણેક, મોતી વગેરે જે રહેલા છે, કિંમતી માલ, એ કિંમતી માલથી તમે લાદી શકો છો, ભરી શકો છો. 80 ઊંટ ઓછા પડે એ મેં કીધું, 800 ઊંટ પણ ઓછા પડે એટલી મિલકત એ પહાડની ગુફામાં છે. કદાચ આપણે માની ન શકીએ પણ આવું બની શકે છે, કારણ કે આપણા હાથે આવી ચીજો ચડી ન હોય એટલે આપણે માની ન શકીએ, પણ આપણા હાથે આવી ચીજો ચડે તો જરૂર આપણે માનીએ. અને નસીબ વગર આટલી મિલકત આપણા હાથે ચડે નહીં. ચડે? નસીબ ખપે ને એમાં પણ. પડે પડે નિધાનાની યોજને રસ કુંપિકા ભાગ્યહીના ન પશ્યંતી પડ તલ સ્થિતમી ચેત. પગે પગે નિધાનાની, આપણે જ્યાં જ્યાં પગ મૂકીએ છીએ ત્યાં ત્યાં જમીનમાં શું ભર્યું છે? નિધાન. પડે પડે નિધાનાની યોજને રસ કુંપિકા. અને 1 ગાઉ, 2 ગાઉ,
5 કિલોમીટર 10 કિલોમીટર જઈએ એટલે રસકુંભિકા ઓરેલી છે, પણ આપણી નજરે નહીં ચડે. તમે પ્રસંગ સાંભળતા હશો વડીલોના મોઢેથી, ઘણી વખત ઘણાના ઘરોમાં માટલા નીકળતા હોય, ચરું સોનામોરથી ભરેલા હોય કે ચાંદીની લગડીઓથી ભરેલા હોય. નસીબમાં હોય તો મળે, નહીં તો એક ભાઈ કહેતા હતા કે અમને ગોર મહારાજ કહેતા હતા કે તમે તમારી કરાઈમાં એટલે અંદરના રૂમમાં 8 ઠેકાણે ખાડો ખોદશો તો ચરું નીકળશે. અને ગોર મહારાજના કહેવા પ્રમાણે ત્યાં ખાડો ખોદ્યો, ચરું નીકળ્યો ખરો, પણ એ ચરુમાં કોલસા હતા. નસીબ વગર નથી કાંઈ. પડે પડે નિધાનાની યોજને રસ કુંભિકા, ભાગ્યહીના ન પશ્યંતી. ભાગ્ય ન હોય, પુણ્ય ન હોય, નસીબ ન હોય તો નજરે ન ચડે. પડ તલ સ્થિતમી ચેત. આપણા પગના તળિયે આ બધું છે, પગના તળિયાની નીચે આ બધું છે, પણ વ્યક્તિના પુણ્ય હોવા જોઈએ, નસીબ હોવા જોઈએ. નસીબ ન હોય તો માણસ સવારથી લઈ કરી અને સાંજ સુધી મહેનત કરે તો પણ 200-500 રૂપિયા માંડ છૂટે. અને નસીબ રહેલા હોય આ ચિંતનભાઈ જેવાના તો 1 કલાકમાં ઘણા રૂપિયા છાપી નાખે. હા, નસીબ પર છે, પુણ્ય પર છે, કર્મ પર છે. મહેનત તો ઘણા બધા લોકો કરે છે, પણ બધાને બધું મળતું નથી. કોકને થોડું મળે અને કોકને થોડું પણ ન મળે. તો બગદાદના બાદશાહને આ આદળો ભિખારી કહે છે કે આ ફકીરના કહેવાથી 80 ઊંટ ખાલી હતા, એ લઈ કરી એણે જે પહાડ બતાવ્યો એ પહાડ તરફ અમે જવા લાગ્યા. જ્યારે પહાડ આવ્યો ત્યારે આ ફકીરે લાકડા ભેગા કર્યા, લાકડા સળગાવ્યા, એમાં કાંઈક ધૂપ જેવું નાખ્યું અને એકદમ ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા. અલી બાબા 40 ચોર તમે સાંભળી હશે ને વાર્તા, એવી જ આ વાર્તા છે, પણ વાર્તા સમજવા જેવી છે. શેના પર વાર્તા છે એ આપણે પછી વાત કરીશું. પહાડ પાસે આવ્યા છે, ધુમાડો કર્યો છે અને પેલો ફકીર કાંઈક મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. મંત્રોચ્ચાર કરતાં કરતાં જે ગોટા દેખાતા હતા ધુમાડાના એ બધા અદૃશ્ય થવા લાગ્યા. અને થોડીવાર પછી ફકીરે જરાક એક શિલા પર હાથ લગાવ્યો તો એ શિલા ધીરે ધીરે ખસી ગઈ. એક દરવાજો દેખાયો, એ દરવાજા પર કંઈક મંત્રોચ્ચાર જેવું કર્યું, સ્પર્શ કર્યો, એ દરવાજો પણ ઉઘડી ગયો. ફકીરે મને કીધું કે ચાલો તમે ઊંટ લઈ કરી અને અંદર, હું પણ તમારી સાથે ચાલું છું. ફકીર, હું અને 80 ઊંટ અમે બધા એ અંદર દાખલ થયા ગુફામાં. આગળ ગયા તો હકીકતમાં ફકીરે જે રીતે કીધું હતું તે રીતે હીરા, માણેક, મોતી, પન્ના, સોનું, ચાંદી. રાજુભાઈ આવું મળી જાય તો આપણને તો દર વર્ષે આપણે ચોમાસામાં જલસા કરાવી નાખીએ. હા, અને તમે કહી દો બધું મારા તરફથી, કોઈને કાંઈ નથી આપવાનું, રોજે રોજ 100 ઇનામો મારા તરફથી, પણ આ મળવું જોઈએ. તો ઊંટ ભરે છે શેનાથી? જે હતા છાલકા બાલકા હતા એમાં ભરે છે બધો માલ. ને આપણી સૌની પ્રકૃતિ છે, મફત મળતું હોય અને આવું મળતું હોય તો ઓછું શું કામ લેવાનું? હા, તો લેવું તો પૂરેપૂરું લેવું ને. તો એકદમ જે છાલકા હતા, છાલકા કહો કે શું કહો તમે, જે કહેતા હો તે એકદમ છલોછલ ભરે છે. હીરાથી, માણેકથી, મોતીથી, પન્નાથી. આ કિંમતી માલ હતો, પછી ચાંદી કોણ લે? હા, ચાંદી લેવાની જરૂર નથી, સોનું લેવાની જરૂર ન હતી, પણ થોડું સોનું સેમ્પલ તરીકે લીધું.